સાબરમતી નદીના પાણીએ વિનાશ વેર્યો છે। આણંદના રીંજા ગામમાં વિનાશ વેર્યો છે। 1500 એકરથી પણ વધુ જમીનમાં પાણી ઘૂસી ગયા છે। મરચી, ડાંગર, શાકભાજી સહિતના પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે કોઈ તળાવ કે જળાશય નથી। આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી જ પાણી નજરે પડે છે, પરંતુ આ તળાવ નથી કે નથી જળાશય। જી હા, આ તળાવ કે જળાશય નથી, પરંતુ તારાપુરના રીંજા ગામની સીમમાં આવેલી હજારો હેક્ટર જમીન પૈકીનું આ એક ખેતર છે। આ ખેતર જળબંબાકાર થઈ ગયું છે। સાબરમતી નદીના પૂરે તારાજી સર્જી છે અને પૂરના પાણી 1500 એકરથી વધુ જમીનમાં ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂત પાયમાલ થઈ ઉઠ્યો છે। મરચીનો પાક હોય, ડાંગરનો પાક હોય, રીંગણનો પાક હોય કે શાકભાજીનો પાક હોય, તમામ પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂત બાપડો પાયમાલીના આરે આવીને ઊભો થઈ ગયો છે। આપણી સાથે અહીંયા ખેડૂત છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સાબરમતી નદીના પાણી જે ફરી વળ્યા છે, શું પાકને નુકસાન થયું? સાહેબ, 1500 એકરમાં પાણી ફરી વળ્યું છે। બધો પાક નિષ્ફળ થઈ ગયો છે। મરચી છે, ડાંગર છે, કોઈ બી પાક બચ્યો નથી સાહેબ, બધું સાફ થઈ ગયું છે। વીઘા દીઠ અંદાજે કેટલું નુકસાન થયું છે? વીઘા દીઠ અંદાજિત સાહેબ જુઓ ને, આ બધું આપણે જતું રહ્યું, નુકસાન જ છે ને સાહેબ। 15 હેક્ટર જેટલી જમીનમાં મરચી કરી હતી, થોડાક પાકમાં રીંગણની મરચી હતી, થોડાકમાં ડાંગરનો પાક હતો સાહેબ। એ બધું અમારું પાયમાલ થઈ ગયું છે। સાબરમતી ઓવરફ્લો થઈ જાય છે, પૂરેપૂરું ગામ ફરતું પાણી આવી ગયેલું છે, જેના કારણે અમારો પાક પૂરેપૂરો નિષ્ફળ જ છે। 100% નિષ્ફળ થયેલો છે પાક અમારો। અપેક્ષા એક રાખીએ છીએ કે અમને આ પાછું મળી જાય એવી અપેક્ષા માંગીએ છીએ અમે, કે સરકાર અમારી થોડી સહાય કરે। 1500 એકરથી વધુ જમીન જળબંબાકાર બની ગઈ છે અને તેને લઈને વિવિધ પાક છે એ નષ્ટ થઈ ગયા છે અને ખેડૂત બાપડો પાયમાલ થઈ ગયો છે। ત્યારે તેઓ સરકાર તરફ સહાયની મીટ માંડી રહ્યા છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, રીંજા।